હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે લેટ વાળા વાક્યોનો અભ્યાસ કરીશું. લેટનો ઉપયોગ પરમિશન મેળવવા માટે અથવા તો રજા માંગવા માટે છે તે કરવામાં આવે છે. અને લેટ સાથે હંમેશા લેટ પ્લસ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે. અને લેટમાં હંમેશા કર્મ વિભક્તિનું રૂપ આવશે. લેટ પછી હંમેશા કર્મ વિભક્તિનું રૂપ જ આવે છે. કર્મ વિભક્તિનું રૂપ એટલે શું? આઈ નું મી, વી નું અસ, યુ નું યુ, હી નું હિમ, સી નું હર, આવી રીતે ઈટ નું ઈટ અને ધેય નું ધેમ. તો આવી રીતે લેટ સાથે હંમેશા કર્મ વિભક્તિનું રૂપ જ આવશે. તો આપણે લેટ વાળા કેટલાક એક્ઝામ્પલ જોઈએ. મને શેરડીનો રસ પીવા દ્યો, તો એનું ઇંગ્લિશ થાય લેટ મી ડ્રિંક સુગર કેન જ્યુસ. શેરડીનો રસ એનું ઇંગ્લિશ થાય સુગર કેન જ્યુસ અને પીવા દ્યો તો ડ્રિંક. તો લેટ મી ડ્રિંક સુગર કેન જ્યુસ એટલે થાય મને શેરડીનો રસ પીવા દ્યો. તો અહીંયા શેરડીનો રસ પીવાની છે એ રજા માંગે છે. બીજું છે મને ચા પીવા દ્યો, તો લેટ મી ડ્રિંક ટી. પીવું એટલે થાય ડ્રિંક, પ્રિપેર નહીં આવે, ડ્રિંક આવશે. લેટ મી ડ્રિંક ટી. એના પછી છે મને ગામડામાં રહેવા દ્યો, તો લેટ મી લીવ ઇન ધ વિલેજ. રહેવું એનું થાય ઇંગ્લિશ લીવ અને ગામડામાં એટલે ઇન ધ વિલેજ. તો લેટ મી લીવ ઇન ધ વિલેજ, મને ગામડામાં રહેવા દ્યો. એના પછીનું છે મને આગળ ભણવા દ્યો. આગળ ભણવું એનું ઇંગ્લિશ થાય સ્ટડી ફર્ધર. તો મને આગળ ભણવા દ્યો એનું અંગ્રેજી થાય લેટ મી સ્ટડી ફર્ધર. એના પછી મને આખો ગ્લાસ પીવા દ્યો. મને પાણીનો આખો ગ્લાસ પીવા દ્યો, તો એનું ઇંગ્લિશ થાય લેટ મી ડ્રિંક હોલ ગ્લાસ ઓફ વોટર. એના પછી છે મને ફૂલ સૂંઘવા દ્યો, તો લેટ મી સ્મેલ ફ્લાવર. ફૂલ એટલે થાય ફ્લાવર, તો લેટ મી સ્મેલ ફ્લાવર. નેક્સ્ટ છે મને જવાબ આપવા દ્યો, તો જવાબ આપવો એની ઇંગ્લિશ થાય આન્સર, તો લેટ મી આન્સર. એના પછી છે મને અંગ્રેજીમાં વાત કરવા દ્યો, તો લેટ મી ટોક ઇન ઇંગ્લિશ. લેટ મી ટોક ઇન ઇંગ્લિશ. નેક્સ્ટ છે મને મોટો થવા દ્યો, તો લેટ મી બી ગ્રોન અપ. લેટ મી બી ગ્રોન અપ. એના પછીના કેટલાક આપણે અસ વાળા એક્ઝામ્પલ જોઈએ. અમને જીવવા દ્યો. અમને એટલે થાય અસ, તો અસ વાળા આપણે કેટલાક ઉદાહરણ જોઈએ. અમને જીવવા દ્યો એનું અંગ્રેજી થાય લેટ અસ લીવ. એના પછી જે અમને સાચું બોલવા દ્યો, તો લેટ અસ સ્પીક ટ્રુ. લેટ અસ સ્પીક ટ્રુ એટલે થાય અમને સાચું બોલવા દ્યો. નેક્સ્ટ છે આજે અમને રમવા દ્યો, તો લેટ અસ પ્લે ટુડે. એના પછી કેટલાક એક્ઝામ્પલ જોઈ. અમને કાળજીપૂર્વક ભણવા દ્યો. કાળજીપૂર્વકનું ઇંગ્લિશ થાય કેરફુલી. અમને એટલે અસ, તો લેટ અસ સ્ટડી કેરફુલી. લેટ અસ સ્ટડી કેરફુલી. એના પછી છે અમને પ્રેક્ટિસ કરવા દ્યો, તો લેટ અસ ડુ પ્રેક્ટિસ. અમને મોટો કોળિયો ખાવા દ્યો, તો લેટ અસ ઈટ બિગ બાઇટ. મોટો કોળિયોનું ઇંગ્લિશ થાય બિગ બાઇટ. એના પછી આપણે ધેમ વાળા વાક્ય જોઈ. તેઓને રમવા દ્યો, તો લેટ ધેમ પ્લે. તેઓ એટલે થાય ધેમ અને પ્લે એટલે રમવા, રમવું. તો લેટ ધેમ પ્લે એટલે થાય તેઓને રમવા દ્યો. એના પછી છે તેઓને વહેલા જવા દ્યો, તો એનું ઇંગ્લિશ થાય લેટ ધેમ ગો અર્લી. લેટ ધેમ ગો અર્લી. એના પછી છે તેઓને ગાવા દ્યો, તો એનું ઇંગ્લિશ થાય લેટ ધેમ સિંગ. તેઓને સારા અક્ષરે લખવા દ્યો, તો એનું અંગ્રેજી થાય લેટ ધેમ રાઇટ વિથ ગુડ રાઇટિંગ. રાઇટ એટલે લખવું અને ગુડ રાઇટિંગ એટલે સારા અક્ષરે. તો તેઓને સારા અક્ષરે લખવા દ્યો એનું અંગ્રેજી થાય લેટ ધેમ રાઇટ વિથ ગુડ રાઇટિંગ. એના પછી જે તેઓને સંગીત સાંભળવા દ્યો. સંગીતનું થાય મ્યુઝિક અને સાંભળવું એટલે લિસન. લિસનમાં ટી છે તે સાયલેન્ટ લેટર છે. તો લેટ ધેમ લિસન મ્યુઝિક. તેઓને સંગીત સાંભળવા દ્યો, તો એનું અંગ્રેજી થાય લેટ ધેમ લિસન મ્યુઝિક. એના પછી નેક્સ્ટ તેઓને સ્ટોરી કહેવા દ્યો. કહેવું એટલે થાય ટેલ અને સ્ટોરી એટલે વાર્તા. તેઓને વાર્તા કહેવા દ્યો, તો એનું ઇંગ્લિશ થાય લેટ ધેમ સ્ટોરી ટેલ. એના પછી આપણે કેટલાક
હર વાળા વાક્ય જોઈ. તેણીને બ્યુટી પાર્લરમાં જવા દો. તેણી એટલે થાય હર, તો લેટ હર ગો ઇન બ્યુટી પાર્લર. તેણીને બ્યુટી પાર્લરમાં જવા દો તો એનું ઇંગ્લિશ થાય લેટ હર ગો ઇન બ્યુટી પાર્લર. નેક્સ્ટ છે તેણીને સાયકલ ખરીદવા દો, તો લેટ હર બાય સાયકલ. બાય એટલે ખરીદવું ને સાયકલ એટલે સાયકલ. નેક્સ્ટ તેણીને સુવા દો. તેણી એટલે થાય હર, સુવું એટલે સ્લીપ, તો લેટ હર સ્લીપ એટલે થાય તેણીને સુવા દો. એના પછીનું એક્ઝામ્પલ છે તેણીને અહીં રોકાવા દો. રોકાવું એટલે એનું ઇંગ્લિશ થાય સ્ટે અને અહીં એટલે હિયર, તો લેટ હર સ્ટે હિયર એટલે તેણીને અહીં રોકાવા દો. એના પછી જે તેણીને સાયન્સ પસંદ કરવા દો, તો લેટ હર સિલેક્ટ સાયન્સ. તેણીને સાયન્સ પસંદ કરવા દો તો એનું અંગ્રેજી થાય લેટ હર સિલેક્ટ સાયન્સ. એના પછી આપણે હિમ વાળા કેટલાક એક્ઝામ્પલ જોઈ. તેને હવે ઘરે જવા દો. તેને એટલે થાય હિમ, હવે એટલે નાવ, જવા દો તો ગો ટુ, તો તેને હવે ઘરે જવા દો નું ઇંગ્લિશ થાય લેટ હિમ ગો ટુ હોમ નાવ. નેક્સ્ટ તેને બામ ઘસવા દો. બામ એટલે બામ અને ઘસવું એટલે રબ, તો લેટ હિમ રબ બામ. પછી જે તેને સાયન્સમાં ભણવા દો, તો લેટ હિમ સ્ટડી ઇન સાયન્સ. સાયન્સમાં એટલે ઇન સાયન્સ. એના પછીના એક્ઝામ્પલ જોઈ. તેને પહેલા જવા દો, તો લેટ હિમ ગો ફર્સ્ટ. પહેલા એટલે ફર્સ્ટ. એના પછી તેને જ્ઞાન વધારવા દો, તો લેટ હિમ ઇન્ક્રીઝ નોલેજ. વધારવું એટલે ઇન્ક્રીઝ અને જ્ઞાન એટલે નોલેજ, તો નોલેજમાં કે છે તે સાયલેન્ટ લેટર છે. એના પછી સાયલેન્ટ લેટર એટલે લખાય ખરા પણ બોલાય નહીં. નેક્સ્ટ છે તેને ખીચડી ખાવા દો. ખીચડીને ઇંગ્લિશમાં કહેવાય હોચ પોચ. ખાવા દો તો ઈટ, તો લેટ હિમ ઈટ હોચ પોચ. લેટ હિમ ઈટ હોચ પોચ. એના પછીનું એક્ઝામ્પલ છે તેને લાડવો કેચ કરવા દો, એટલે તેને લાડવો પકડવા દો, તો લેટ હિમ કેચ સ્વીટ બોલ. લાડવાનું ઇંગ્લિશ થાય સ્વીટ બોલ, તો લેટ હિમ કેચ સ્વીટ બોલ. તો આટલા હિમ વાળા એક્ઝામ્પલ જોઈએ. હવે આપણે કેટલાક નામના એક્ઝામ્પલ જોઈએ. તન્વીને આલ્બમ જોવા દો, તો લેટ તન્વી સી આલ્બમ. એના પછી જે તપસને ખખડાવવા દો. ખખડાવવાનું ઇંગ્લિશ થાય નોક, અહીંયા કે સાયલેન્ટ લેટર છે, તો તપસને ખખડાવવા દો એનું ઇંગ્લિશ થાય લેટ તપસ નોક. પછી જે મોહિતને વાંચવા દો, તો લેટ મોહિત રીડ. લેટ મોહિત રીડ. એના પછી જે લોકોને વિચારવા દો, તો લેટ પીપલ થિંક. થિંક એટલે થાય વિચારવું. નેક્સ્ટ પતિને કંઈક બોલવા દો, લેટ હસબન્ડ સ્પીક સમથિંગ. પતિ એટલે થાય હસબન્ડ અને કંઈક એટલે સમથિંગ. એના પછી પત્નીને આ પ્રોબ્લેમનો સામનો કરવા દો, તો લેટ વાઇફ ફેસ ધીસ પ્રોબ્લેમ. અન્ડરસ્ટેન્ડ નહીં આવે અહીંયા, ફેસ ધીસ પ્રોબ્લેમ એટલે થાય પત્નીને આ પ્રોબ્લેમનો સામનો કરવા દો, તો એનું ઇંગ્લિશ થાય લેટ વાઇફ ફેસ ધીસ પ્રોબ્લેમ. એ અન્ડરસ્ટેન્ડ નહીં આવે. એના પછી આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈ. તમારી પુત્રીને વધુ ભણવા દો, તો લેટ યોર ડોટર સ્ટડી ફર્ધર. પુત્રી એટલે થાય ડોટર, ભણવા દો તો સ્ટડી અને વધુ એટલે ફર્ધર. એના પછી નેક્સ્ટ બાળકોને સંસ્કાર શીખવા દો, લેટ ચિલ્ડ્રન લર્ન મેનર્સ. મેનર્સ એટલે થાય સંસ્કાર. સ્તુતિને તેની જાતે નિર્ણય કરવા દો, તો લેટ સ્તુતિ ડિસાઇડ હર સેલ્ફ. તેણીની જાતે એટલે થાય હર સેલ્ફ અને નિર્ણય કરવો તો ડિસાઇડ. એના પછી થોમસને ચર્ચમાં પ્રાર્થના કરવા દો, તો લેટ થોમસ પ્રે ઇન ધ ચર્ચ. ચર્ચમાં એટલે થાય ઇન ધ ચર્ચ અને પ્રાર્થના એટલે પ્રે, PRAY. પછી જે હિતેશને ઇંગ્લિશ બોલવા દો, તો લેટ હિતેશ સ્પીક ઇંગ્લિશ. પછી જે ફૂલવાડીને દરિયા કાંઠે જવા દો, તો લેટ ફ્લોરિસ્ટ ગો ટુ સી શોર. લેટ ફ્લોરિસ્ટ ગો ટુ સી શોર. નેક્સ્ટ માછીમારને વહાણ હંકારવા દો, તો લેટ ફિશરમેન. માછીમાર એટલે થાય ફિશરમેન. લેટ ફિશરમેન ડ્રાઈવ શીપ. માણેકને માણેકચંદ ખાવા દો, તો લેટ માણેક
ઈટ માણિકચંદ, તો આ ગુટકા આવે છે, ખવાય નહીં પણ આ એક્ઝામ્પલ છે એટલે આપણે એનું ઇંગ્લિશ કર્યું. ગોપાલને રડવા દો, તો એનું ઇંગ્લિશ થાય લેટ ગોપાલ ક્રાય. તો